હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. અત્યારે હું આવ્યો છું કાલાવાડ, એટલે કે આ રાજુભાઈની વાડીએ. અને એને આપણે એકવા સીડના લક્ષદ્વીપ ઘઉં વાવ્યા છે. ઘઉં એટલા બધા મસ્ત ઊભા છે કે અત્યારે આમ થર થઈ ગયો છે ડુંડીનો. હજી તો આ 40% નીંગલવાના બાકી છે. રાજુભાઈ, કેટલા બાકી છે? 40% જેવા નીંગલવાના બાકી છે. એમના પટેલ ભાવેશભાઈ પણ આ ઘઉં જોવા આવ્યા છે અત્યારે આ વાડીએ. એટલા બધા મસ્ત ઘઉં ઉભા છે. આ લગભગ પ્રોડક્શન મારા અંદાજ પ્રમાણે 60 મણ થવું જોઈએ. ભાવેશભાઈ, રાજુભાઈ, કેવું લાગે? 60 મણ અંદાજે થવું પડે. કે લક્ષદ્વીપ ઘઉં એટલા મસ્ત ઘઉં છે કે જયારે ઘઉં વાવવાની વાત આવે, ક્વોલિટીની વાત આવે, ઉત્પાદનની વાત આવે, તે લક્ષદ્વીપ ઘઉંને ભૂલવા ના જોઈએ, નામથી માગવા જોઈએ, વાવવા જોઈએ. ખાવામાં પણ સારા સારા. થોડા ઘઉં વધ્યા હતા ને રાજુભાઈએ દળીને ખાધા, એટલે એને પૂછે, રાજુભાઈ, ખાવામાં કોઈ જાતનો વાંધો નથી, એકદમ મીઠા ઘઉં. કહેવાનું એવું કે ખાવામાં ક્વોલિટી, ક્વોન્ટિટી અને ઉત્પાદન અને એના ભાવ, એની એટલો બધો મસ્ત કલર આવશે કે ભાવ પણ સારા આવશે. અને આની એક ખાસિયત છે કે ખોટા નો વધે, એની હાઈટ બહુ માપે રહી, એટલે આડા પડવાનું નામ નો લે. આજની તારીખમાં રાજુભાઈ કાલ પાયા છે, આમાં આજ બહુ પવન હતો છતાં આડા નથી પડ્યા. અને આડા પડવાની હા, એટલે જયારે પેલા ખેડૂતની પહેલી પસંદગી હોવી જોઈએ, ઘઉં આડા ના પડવા જોઈએ, સારો વજન આવવો જોઈએ. તો આજે આ ઘઉં જોઈને રાજુભાઈ ખુશ થયા, પણ મને પણ ખૂબ આનંદ થયો. એને મને 100 કિલોમીટર થી આ ઘઉં જોવા હાટું બોલાવ્યા છે, ને અમે અહીંયા આવ્યા છીએ. આજ બહુ મજા આવી રાજુભાઈની વાડીએ. એને મને પટેલને જ બોલાવ્યા છે, ભાવેશભાઈ, એને પણ આ ઘઉં જોઈએ. ભાવેશભાઈ, ઘઉં કેવા લાગે? બહુ ઘઉં એક જ ધાર, એમાં કઈ ઘટે નહીં. તો આપણે જયારે ઘઉં વાવવાની વાત આવે ખેડૂતને ભલામણ કરીએ કે હા, ઘઉં ને ચોક્કસ આ ભલામણ કરવી. અને એની ડુંડી, એની ક્વોલિટી, આ એટલી બધી જાડી ડુંડી છે કે દાણાની અંદર દાણા આવશે તો જબ્બર અત્યારે ઉત્પાદન આવવાની શક્યતા છે. અને જ્યાં જ્યાં ખેડૂતો વાવ્યા ત્યાં બધા ખૂબ વખાણ્યા છે. રાજુભાઈ પેલા લેવામાં થોડુંક ઓલું થતું હતું કે મારે કેમ થાય, પણ મેં એને કીધું તમે આખું વીચીને વાવો અને થાય જેવું કીધું રાજુભાઈ નીકળ્યું કે નહીં? એવું થયું. બરોબર છે. તો આમાં ક્યાંય ઊંચા નીચો છોડવાની જબ્બર ક્વોલિટી અને સારામાં સારા ઘઉં થવાના છે. તો જ્યારે ઘઉં વાવવાની વાત આવે તે લક્ષદ્વીપના ઘઉં નામથી માગજો. આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. હસતો જય ભારત.